समाचार જોઈએ। અમદાવાદમાં વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો છે। ટેક ઓફના તુરંત બાદ બંને એન્જિન બંધ થતા દુર્ઘટના સર્જાઈ હતી। એઆઈબીની તપાસ અંગે 15 પેજના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે। એક સેકન્ડના સમયગાળામાં ઇંધણની સ્વિચ બંધ થઈ હતી। ઇંધણ મળતું બંધ થતા એન્જિનની તાકાતમાં ઘટાડો થયો। ઉડાન બાદ જ વિમાનમાંથી રેમ એર ટર્બાઇન બહાર આવ્યા। फ्यूअलनी स्विच चालू करता एंजीन एक शरू थयानी प्रक्रिया सफल रही हती। जो कि एंजीन 2 चालू तो थयुं परंतु तेनी ताकात फरी न रही स्थिर अने आ दुर्घटना सर्जाई। विमान एरपोर्टनी दीवाल पार करे ते पहला ज नीचे पड्युं। महत्वनुं छे अमदावादथी लंडन जती एर इंडिया फ्लाइटनी 12મી जूने थयेली दुर्घटनाने आजे 1 महीनो पूर्ण थयो छे। आजे एरक्राफ्ट एक्सिडेंट इन्वेस्टिगेशन ब्यूरोनो प्राथमिक रिपोर्ट सामे आव्यो, जेमां घणा खुलासा थया छे। ईंधण माटेनी स्विच एक सेकंडना समयगाळामां बंध थता बंने पायलट वच्चे वातचीत थई। कोकपीटमां रेकॉर्ड थयेली वातचीत मुजब एंजीन बंध थता ज बंने पायलट हरकतमां आवी गया हता। बहुत सीरियस मामला हो गया है कि अपने आप ही फ्यूल टैंक से पेट्रोल जाता है, जो एविएशन टर्बाइन फ्यूल जाता है, वो अपने आप बंद हो गया दोनों इंजन में। अब कॉकपिट रिकॉर्डर जो सबसे बड़ी इम्पोर्टेंट चीज़ होती है, उसमें उससे ये पता चल रहा है कि कैप्टन, जो सीनियर कैप्टन जो कमांडर कहलाते हैं, वो अपने को पायलट से पूछते हैं कि भाई तुमने कहीं फ्यूल कट ऑफ तो नहीं कर दिया, उसका स्विच बंद तो नहीं कर दिया। उसने कहा मैंने नहीं किया। तो ये लगता है कि कैप्टन या को पायलट की कोई गलती नहीं है इसमें, वो तो खुद ही समझे नहीं कि कैसे हुआ। तो इसमें कुछ लगता है कि मैन्युफैक्चरिंग की गलती है, और ये अगर पहले भी हो चुका हो और हादसा नहीं हुआ हो तो ये भी पता चल जाएगा इंक्वायरी में कि और किसी एयरक्राफ्ट में कभी ऐसा हुआ या नहीं हुआ। तो एंजीन बंद थवाथी आ मोटी दुर्घटना सर्जाई। प्राथमिक रिपोर्टमां शुं बहार आव्युं छे ते पण जाणी लईए। टेक ऑफ बाद बंने एंजीन बंद थता आ दुर्घटना थई हती अने कोकपीटमांथी मळेला वॉइस रेकॉर्डरथी आ मोटो खुलासो थयो छे। रिपोर्टमां बहार आव्युं छे कट ऑफ ने लईने बंने पायलट असमंजसमां हता के हवे शुं करीए अने आ घटना घटी। एंजीनमां फ्यूअलनो सप्लाय बंद थई गयो हतो अने एंजीनमां फ्यूअल न पहोंचता एंजीन बंद थई गयुं हतुं। ईंधण न મળતા બંને એન્જિનની તાકાત ઘટવા લાગી હતી અને તેથી બંને પાયલટે વાતચીત પણ કરી હતી। એન્જિન બંધ થતા વિમાનમાં મુખ્ય પાવર સપ્લાય પણ પ્રભાવિત થયો હતો અને જેથી વિમાન વધુ આગળ ન ચાલી શક્યું। રેમ એર ટર્બાઇન અને એપીયુ સિસ્ટમ શરૂ થઈ હતી। રેમ એર ટર્બાઇન અને ઓટોમેટિક સિસ્ટમ જે શરૂ થતી હોય છે અને ત્યારબાદ બંને પાયલટે વાતચીત કરી હતી અને તે કોકપીટમાં રેકોર્ડ થઈ છે ઘટના। વિમાનને યોગ્ય ઊંચાઈ પર રાખે છે આ સિસ્ટમ, પરંતુ તાકાત ઘટતા વિમાન નીચે પડ્યું હતું। ઓટોમેટિક સુરક્ષા સિસ્ટમ પર કામ ન કરતા આ દુર્ઘટના થઈ છે। રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। ત્યારે હવે એ પણ વાત કરી લઈએ કે વાતચીત શું થઈ છે બંને પાયલટ વચ્ચે। તો એક પાયલટ તમે વિમાનનું એન્જિન કેમ બંધ કર્યું તેવું બીજા પાયલટને પૂછે છે તો મેં એન્જિન બંધ નથી કર્યું। અન્ય જે પાયલટ છે તે કહી રહ્યા છે કે મેં એન્જિન નથી બંધ કર્યું અને આ વાતચીત રેકોર્ડ થઈ છે બંને પાયલટ વચ્ચે। હવે પણ જોઈ લઈએ કે અત્યાર સુધી કેવો સમગ્ર ઘટનાક્રમ રહ્યો અને જ્યારે 12 તારીખે 12 જૂનના દિવસે જે ઘટના થઈ તો વિમાને પુશબેક અને સ્ટાર્ટઅપની અનુમતિની માંગ કરી હતી। 11 વાગ્યે અને 1:13 અને 13 સેકન્ડે એટીસીએ પુશબેકની અનુમતિ આપી પણ દીધી હતી અને આ સમગ્ર ઘટના એ રેકોર્ડ પણ થઈ છે। 1:16 મિનિટે એટીસીએ સ્ટાર્ટઅપની અનુમતિ આપી દીધી હતી। 1 કલાકે અને 25 મિનિટે 15 સેકન્ડે વિમાનને ટેક્સી ક્લિયરન્સ આપવામાં આવી હતી અને 1 કલાક 32 મિનિટે વિમાનને ગ્રાઉન્ડથી ટાવર કંટ્રોલમાં ટ્રાન્સફર કરાયું હતું અને ત્યારબાદ હવે જાણીએ તો 1 કલાક અને 33 મિનિટે વિમાનને રનવે 23 પર લાઇનઅપનો આદેશ અપાયો હતો। તમામ યાત્રીઓને હશે કે હવે અમે ઉડાન ભરીશું। 1 વાગે ને 37 મિનિટે વિમાનને ટેક ઓફની અનુમતિ પણ આપી દેવાઈ હતી। 1 વાગે ને 39 મિનિટે AI-171 ને મેડે કોલ એવો મળ્યો હતો અને ત્યાંથી બોઈંગ 787-8 વિમાને 180 નોટ્સની ઝડપ પકડી પણ લીધી હતી।
તો રિપોર્ટ જે આવ્યો છે, જે ઘટનાક્રમ થયો છે તો તેનો રિપોર્ટ આવ્યો છે અને હવે તે બાદ કાર્યવાહી થશે. તો તે જ સમયે ઇંધણની સ્વિચ અચાનક જ બંધ થઈ ગઈ હતી. જ્યારે વિમાને ટેક ઓફ કર્યું ત્યારે જ સ્વિચ અચાનક બંધ થઈ ગઈ હતી. ફ્યુઅલની સપ્લાય બંધ થતાં એન્જિનની તાકાત ઘટવા લાગી હતી અને એન્જિનની તાકાત ઘટવા લાગતા બંને પાયલટ એકબીજા સાથે વાતચીત કરી હતી. ઓટો સિસ્ટમ રેમ અને એર ટર્બાઇન પણ બંધ થઈ ગયું હતું. તો બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચ ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એન્જિને પોતાની તાકાત ઘટાડી હતી. તો એન્જિન એક ફરી શરૂ થયું અને એન્જિન બેને તકલીફ પડી હતી અને તેથી બંને પાયલટે એકબીજા સાથે વાતચીત કરી. પાયલટે મેડે કોલ આપી અને કંટ્રોલ રૂમમાં જાણકારી આપી હતી, પરંતુ થોડીક જ સેકન્ડોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. વિમાન દુર્ઘટના અંગે વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. દુર્ઘટના સ્થળ પર 1 મહિના બાદ પણ પોલીસ બંદોબસ્ત હજુ સુધી છે અને ઘણા લોકો કે જેને જીવ ગુમાવ્યો છે આ વિમાન દુર્ઘટનામાં, ત્યારે હાલ વિમાન દુર્ઘટનાનો આજે 1 મહિનો પૂર્ણ થયો છે. 12મી જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલી અમદાવાદ લંડનની એર ઇન્ડિયાની ફ્લાઇટ કે જેનામાં 260 કરતાં પણ વધુ લોકો સવાર હતા, ક્રેશની જે દુર્ઘટના બની, તમામ લોકોના મોત થયા. આખરે આ દુર્ઘટનાને 1 મહિનો થઈ ગયું છે અને આ 1 મહિના બાદ તપાસ જે વિવિધ એજન્સીઓ કરી રહી છે તેનો એક રિપોર્ટ સામે આવ્યો છે. સત્તાવાર ભલે હજી જાહેરાત નથી કરાઈ, પણ જ્યારે પ્લેન ટેકઓફ થયું તે સાથે જ તેનું જે પ્રેશર હતું, એટલે કે જે થ્રસ્ટ હતું તે ઓછું થઈ ગયું છે અને તેનું ઓછું થવાનું કારણ હાલ પ્રાથમિક રિપોર્ટમાં એ આવ્યું છે કે ફ્યુઅલ સપ્લાય કરતી જે સ્વિચ તે ક્યાંક બંધ થઈ ગઈ હતી. એટલે આ જે વોઇસ રેકોર્ડર છે તેના ડેટા પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન બંને પાયલટે એકબીજાને પૂછ્યું હતું કે તે આ બંધ કેમ કરી, તો એક પાયલટ કહે છે કે મેં આ બંધ નથી કરી. એટલે આ એક પ્રાથમિક તારણ છે અકસ્માત પાછળનું. હજી પણ જે વિસ્તૃત રિપોર્ટ છે કે ખરેખર શું બન્યું હતું, ટેકનિકલ ફેલિયર હતું કે પછી કોઈ હ્યુમન એરર હતી, એટલે હજી પણ ચોક્કસ તારણ નથી આવ્યું. પરંતુ આપ જોઈ શકો છો 1 મહિના બાદના આ દ્રશ્યો જે મેડિકલ હોસ્ટેલ છે તબીબો માટેની, રેસિડેન્ટ તબીબો માટેની, તે હજી પણ સંપૂર્ણ સુમસાન ભાસી રહી છે. ને આ એક કાળી થઈ ગયેલી દિવાલ જે બળી ગઈ હતી, અહીંના જે વૃક્ષો છે તે પણ 1 મહિના પહેલાં અહીંયા જે દુર્ઘટના ઘટી હતી તેના પુરાવા આપી રહ્યા છે. હજી પણ સુરક્ષાના કારણોસર આ આખો જે વિસ્તાર છે પોલીસ દ્વારા કોર્ડન કરી રાખવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો પોલીસનો જે બંદોબસ્ત છે, જે ફિક્સ પોઈન્ટ છે, બંને તરફનો આવવા જવાનો માર્ગ કે જ્યાં મેડિકલ હોસ્ટેલ હતી તબીબો માટેની ત્યાંથી બંધ કરી રાખવામાં આવ્યો છે. એટલે હજી પણ જે તપાસ છે જુદી જુદી એજન્સીઓ દ્વારા તે દિલ્હીમાં ચાલી રહી છે, કારણ કે અહીંયાથી જેટલા કોઈ પુરાવા એકત્ર કરવાના હતા તે કરી દેવામાં આવ્યા છે. પરંતુ સ્પષ્ટ કારણ હજી પણ નથી જાણી શકાયું કે આ અત્યંત મોટી જે દુર્ઘટના થઈ તે પાછળનું ખરેખર કારણ શું હતું. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ.